ચલો હવે નેક્સ્ટ ટોપિક છે ચેપ્ટર 10 માં બે સદિશોનો સદિશ ગુણાકાર ક્રોસ ગુણાકાર અથવા એને કહેશું આપણે અથવા તો બીજું એક નામ છે બહિર્ગુણન. જેમ આપણે અદિશ ગુણાકારને અંતઃગુણન કીધું હતું એવી રીતે અહીંયા થશે બહિર્ગુણન. પણ મોટા ભાગે આપણે શબ્દ વાપરશું સદિશ ગુણાકાર અથવા તો ક્રોસ ગુણાકાર. હવે બે સદિશોનો સદિશ A અને સદિશ B નો સદિશ ગુણાકાર અથવા તો ક્રોસ ગુણાકાર સદિશ A ક્રોસ B બરાબર માનાંકમાં સદિશ A ઇન્ટુ માનાંકમાં સદિશ B sin theta ઇન્ટુ n cap. હવે આને વ્યવસ્થિત જ્યોમેટ્રી દ્વારા ભૂમિતિ દ્વારા સમજીએ તો ધારો કે અહીંયા હું આ બંને સદિશને દર્શાવી દઉં સદિશ A અને સદિશ B. હવે અહીંયા તમે સદિશ A ક્રોસ B કરો છો. ઓકે, તો ખાસ અહીંયા આપણે જમણા હાથના અંગૂઠાનો જે નિયમ છે, ઓકે, સ્ક્રૂ દ્વારા જે આપણે સ્ક્રૂને જો જમણી તરફ ફેરવવામાં આવે, ઓકે, તો એ રીતે એ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા A થી B તરફ આપણે સ્ક્રૂને ફેરવવાનો છે. તો જો એવું કરશો તો આપણે એક આકૃતિમાં જોઈએ તો અહીંયા આ રીતે સ્ક્રૂને ગોઠવણી આ રીતે તમારો હાથ રાખી દો. ઓકે, તો જમણા હાથના અંગૂઠાના નિયમથી જે રીતે આપણે ફેરવીએ, ઓકે, તો હું A થી B તરફ જાઉં છું તો એ રીતે આપણે આંગળીઓ જે છે એને એ તરફ ફેરવાની. તો અંગૂઠો છે કઈ દિશામાં જશે ઉપરની તરફની આવશે દિશા એની. તો અહીંયા આગળ જે આપણને A ક્રોસ B કરવાથી જે સદિશ મળે છે તો એ આ અંગૂઠાની દિશામાં હશે. ઓકે, આ દિશામાં આપણને જે સદિશ મળશે. તો અહીંયા A ક્રોસ B કરશું તો આપણને અહીંયા આ દિશામાં એક સદિશ મળશે. ઓકે, તો આ જે સદિશ આવશે એ થશે સદિશ A ક્રોસ B કે જે બંને સદિશને લંબ હશે. ખાસ ધ્યાન રાખો, બંને સદિશને લંબ હશે. ઓકે, આ રીતે. અને અહીંયા જે n કેપ છે, ઓકે, એ આ દિશામાંનો A ક્રોસ B ની દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, તો જ્યાં n કેપ એ સદિશ A ક્રોસ B ની દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, તો આ વાત થઈ ગઈ A ક્રોસ B. હવે બે સદિશ તમને આપી દીધા હોય અને ક્રોસ ગુણાકાર જો કરવો હોય તો આપણે કેવી રીતે કરશું? તો સદિશ A છે ધારો કે 2i caret plus 3j caret minus k caret છે અને સદિશ B છે i caret minus 2j caret plus 2k caret. તેથી હવે જો બહુ સરળ રીતે આપણે A ક્રોસ B કરવું તો આપણે એક નિશ્ચયકની પદ્ધતિનો ઉપયોગ કરશું. તો અહીંયા તમારે પહેલી હાર છે i, j અને k રાખી દેવાની. પછી સદિશ A, પહેલું કોણ છે અહીંયા સદિશ A છે તો સદિશ A ના ઘટકો લખી દો. તો એ છે અદિશ ઘટકો છે 2, 3, -1. સદિશ B છે પછી છે સદિશ B આવે છે તો ત્રીજી હાર છે એ સદિશ B ના અદિશ ઘટકોની બનાવવાની. એટલે અહીંયા થશે 1, -2 અને 2. હવે આપણે આને સોલ્વ કરી દઈએ. તો પ્રથમ હારથી સોલ્વ કરું તો i caret, ચલો 3 અને 2 નો ગુણાકાર થશે 3 દુ 6 માઇનસ, ચલો -2 ગુણ્યા -1 એટલે થઈ જશે 2 માઇનસ j caret. ચલો તો અહીંયા 2 ગુણ્યા 2 એટલે થશે 4, 1 ગુણ્યા -1 થશે એટલે માઇનસ માઇનસ અહીંયા +1 થઈ જશે પ્લસ k caret. ચલો 2 ગુણ્યા -2 -4, 1 into 3 -3. તો આમ અહીંયા વધશે 4i caret
ચલો 4 ને 1 5 તો -5 જે કેરેટ અહીંયાથી જશે -7 થશે તો -7 k કેરેટ. તેથી સદિશ A ક્રોસ સદિશ B. તો આ આપણો આન્સર. તો અહીંયા તમે જોશો તો A ક્રોસ B કરવાથી તમને શું મળશે? સદિશ મળશે. ઓકે, તો એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સદિશ ગુણાકાર. રાઈટ? તો હવે અલગ અલગ ગુણધર્મ છે આપણે જોતા જઈએ સદિશ ગુણાકાર આધારિત. ચલો સૌપ્રથમ પેલું A ક્રોસ B છે એ શું છે? એક સદિશ છે. ઓકે, એ તો એક્ઝામ્પલમાં બી સમજીએ આપણે. હવે બે શૂન્યેતર સદિશ માટે જો A ક્રોસ B બરાબર શૂન્ય સદિશ થાય તો A ક્રોસ B નો ગુણાકાર છે 0 શૂન્ય સદિશ આવે છે. તો એનો મતલબ શું થયો? તો કે તો A અને B છે એ બંને સદિશો એકબીજાને સમાંતર હોવા જોઈએ અથવા તો શું હોવા જોઈએ? સમરેખ હોવા જોઈએ. ઓકે, તેનો મતલબ છે સિમ્પલ થાય છે કે બંને છે શું હોવા જોઈએ? સમાંતર હોવા જોઈએ. આવું શા માટે બનવું જોઈએ? તો કે જુઓ સદિશ બંને છે એકબીજાને હું સમાંતર દોરું આ રીતે. તો હવે તમે ક્રોસ ગુણાકાર છે કેવી રીતે કરી શકવાના છો? ઓકે, ક્રોસ ગુણાકાર કરવા માટે આપણે ફેરવવું તો પડશે સદિશને. ઓકે, તો એ અહીંયા શક્ય બનશે જ નહીં. રાઈટ છે? ઓકે, તો એટલા માટે અહીંયા આગળ શું થશે કે A ક્રોસ B બરાબર જો 0 હોય તો બંને સદિશ છે શું હોવા જોઈએ? એકબીજાને સમાંતર. ઓકે, અથવા તો સમરેખ. તો જો સમાંતર અથવા તો સમરેખ હોય તો અહીંયા થીટા છે શું હશે? 0 અથવા તો પાય હશે. તો આપણું જે સૂત્ર છે અહીંયા આગળ કે સદિશ A ક્રોસ B બરાબર માનાંકમાં સદિશ A ઇન્ટુ માનાંકમાં સદિશ B ઇન્ટુ સાઇન થીટા છે. તો અહીંયા થીટા છે એ 0 અથવા પાય મૂકીશ તો આખું મૂલ્ય છે શું બની જશે? 0 બની જશે. રાઈટ? તો 0 અથવા તો પાય હોય ત્યારે તો શું હશે? કે કાં તો સમાંતર હશે અથવા તો પ્રતિ સમાંતર. ઓકે, એટલે કે સમરેખ. તો બંને સંજોગોમાં આપણે એને શું કહી શકીએ કે એ સમરેખ હોય. રાઈટ? તો સિમ્પલ આ નોંધનો આપણે ખાસ જરૂર પડે ત્યાં યુઝ કરશું. હવે થીટા બરાબર π/2 હોય. ઓકે, તો અહીંયા શું થઈ જશે? સદિશ A ક્રોસ B છે એ કોના ઇક્વલ બની જશે? સદિશ A ઇન્ટુ સદિશ B નો માનાંક જે છે એના ઇક્વલ બની જશે. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે માનાંક રાખવો પડશે. શા માટે? ઓકે, કારણ કે અહીંયા મૂલ્ય મેળવવું પડશે. A ક્રોસ B બરાબર થઈ જશે સદિશ A નો માનાંક ઇન્ટુ સદિશ B નો માનાંક. તો જમણી બાજુ જે મળશે તમને ઓકે એ અદિશ મૂલ્ય બની જશે. જ્યારે અહીંયા આગળ શું થશે? સદિશ મૂલ્ય થશે. તો એવું પોસિબલ છે નહીં ક્યારેય. તો એટલા માટે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે શું મૂકવું પડે? અહીંયા આગળ આનો માનાંક મૂકી દેવો પડે અથવા તો મૂલ્ય મેળવી લેવું પડે. તો એ બંને સમાન થશે. પરંતુ એક જ કેસમાં કે જ્યારે થીટા બરાબર π/2 હોય ત્યારે. હવે આપણે અહીંયા આગળ જે x, y અને z ની દિશામાંના એકમ સદિશનો ખ્યાલ મેળવીએ. તો જો i કેરેટ આ રીતે પેલા ત્રણેય સદિશને ગોઠવી દઈએ. ફિઝિક્સમાં પણ તમે આ જ રીતે શીખીને આવો છો. i પછી ક્રમ અનુસાર j અને પછી k. હવે i થી j થી k અને k થી i. ઓકે, આ રીતે આપણે આ દિશામાં અહીંયા ડાયરેક્શન આપી દઈએ. ઓકે, આ ડાયરેક્શન છે કઈ થઈ ગઈ? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો i થી j જશું એટલે મતલબ કે i ક્રોસ j કરશું તો આપણને k કેરેટ મળશે. ઓકે, પછી j ક્રોસ k કરશું તો i કેરેટ મળશે. અને k ક્રોસ i કરશું તો j કેરેટ મળશે. જે અહીંયા છે. ઓકે, હવે કોઈ બી સદિશ છે કોઈ બી x અક્ષની દિશામાંનો એકમ સદિશ છે તો એનો પોતાની સાથે કોઈ બી ના પોતાની સાથેના ક્રોસ પ્રોડક્ટ કરશું તો એ હંમેશા 0 થશે. તો અહીંયા i ક્રોસ i, j ક્રોસ j, k ક્રોસ k હંમેશા શું મળશે? આપણને શૂન્ય સદિશ મળશે. ઓકે, અહીંયા આગળ જો હવે ઉલટી દિશામાં તમે ચાલો તો આગળ આવશે જ નોંધ આપણે એક. પરંતુ અહીંયા જ સમજી લઈએ કે જો અહીંયા ઉલટી દિશામાં જાઓ એટલે કે હું i થી સોરી j થી i કરું j ક્રોસ i તો અહીંયા માઇનસ k કેરેટ લખવું પડશે આપણે. ઓકે, હવે દિશા ઉલટાઈ જશે. કે આવું શા માટે થાય છે આપણે આગળ નોંધ આવશે જ. પછી જો k ક્રોસ j કરશો તો માઇનસ i થશે. અને જો i ક્રોસ k કરશું તો માઇનસ j થશે. ઓકે, હવે નેક્સ્ટ છે ગુણધર્મ સદિશ ગુણાકારના સંદર્ભમાં બે શૂન્ય સદિશ હોય એને બી વચ્ચેનો ખૂણો sin થીટા સ્વરૂપે આપણે મેળવી શકીએ છીએ. ઓકે, અહીંયા આગળ માનાંક ખાસ લઈ લેવાનો એટલે એની મદદથી આપણે શું મેળવી શકશું? sin થીટા. થીટા મળી જશે આપણને. ચલો હવે સદિશ ગુણાકાર છે સમક્રમી નથી એટલે a ક્રોસ b બરાબર b ક્રોસ a નહીં થાય.
કે a ક્રોસ b બરાબર જો આપણે હમણાં જે આકૃતિ સમજ્યા હતા એ જ આકૃતિને અહીંયા હું ફરી વખત દોરીને સમજાવું તમને. તો સદિશ a અને સદિશ b છે. ચલો a ક્રોસ b કરું છું એટલે આ દિશામાં જઈએ છીએ આપણે. તો જમણા હાથના અંગૂઠાના નિયમ મદદથી આ દિશામાં આપણને a ક્રોસ b મળશે. ઓકે, તો હવે b ક્રોસ a કરશું તો સદિશ ગુણાકારના જમણા હાથના નિયમની મદદથી જ્યારે હું b ક્રોસ a કરીશ આ દિશામાં તો એ સદિશથી તમને નીચેની ડાયરેક્શનમાં મળશે. ઓકે, તો હવે શું થઈ જશે? તદ્દન ઉલટી ડાયરેક્શન થઈ જશે, દિશા બદલાઈ જશે. ઓકે, તો આ જે છે એ આપણે એવું કહી શકીએ કે b ક્રોસ a કર્યું કહેવાય. તો બંનેની ડાયરેક્શન છે ઉલટી થઈ ગઈ, રાઈટ? તો a ક્રોસ b બરાબર મારે લખવું હોય તો માઇનસ b ક્રોસ a લખવું પડે. ઓકે, જે અહીંયા છે. ઓકે, તો તદ્દન ઋણ થઈ જશે એનાથી, એટલે કે દિશા એની પાઈ જેટલી ચેન્જ થઈ જાય છે, 180 ડિગ્રી જેટલી શિફ્ટ થઈ જાય છે, એવું કહી શકીએ આપણે. તો એના પરથી આપણે એક ગુણધર્મ જોયો હતો, કીધું આપણે આગળ ભણશું, જે ક્રોસ આઈ ઉલટી દિશામાં કરશું એટલે માઇનસ કે થશે, કે ક્રોસ આઈ કરશું તો માઇનસ આઈ થશે, આઈ ક્રોસ કે કરશું તો માઇનસ જે થશે. ઓકે, તમે એક ઓલી આકૃતિ છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાવાળી એ મગજમાં રાખશો એટલે તમને ક્લિયર થઈ જશે. પછી ખાસ ક્રોસ ગુણાકારની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મેળવી શકીએ છીએ. જો એબીસી આપી દીધા હોય 3 શિરોબિંદુઓ તમને અને કોઈક બાજુ છે કે ભાઈ એસી છે એને દર્શાવતો સદિશ છે એ છે અને એબી છે એને દર્શાવતો સદિશ છે સદિશ બી છે. ઓકે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે આપણે સદિશ ગુણાકારની મદદથી મેળવી શકશું. તો એ સિમ્પલ સૂત્ર છે, ક્ષેત્રફળ થાય છે 1/2 આ બંને સદિશો નો ક્રોસ ગુણાકાર a ક્રોસ b નો માનાંક. તો a ક્રોસ b નો માનાંક કરી દો અને 1/2. કે જેની સાબિતી પણ અહીંયા આગળ તમને આપેલી છે. પણ સિમ્પલ આપણે આ સૂત્ર યાદ રાખશું કે ક્ષેત્રફળથી શું થશે 1/2 આસપાસની જે બાજુઓ છે બંનેનો ક્રોસ ગુણાકાર. તે જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમનું ક્ષેત્રફળ પણ આપણે મેળવી શકીએ છીએ. તો બે પાસેની બાજુઓ છે એને દર્શાવતા સદિશ મેળવી લઈએ અને એનો ક્રોસ ગુણાકાર કરી દઈએ a ક્રોસ b અને તેનો માનાંક. તો એ આપણને આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપશે. તો માત્ર તમારે a ક્રોસ b કરી દેવાનું છે અને માનાંક મેળવી લેવાનો છે. તો આ થઈ જશે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે, તો એટલી ખાસ નોંધ 9 જેટલી નોંધ છે તમારે સદિશ ગુણાકાર માટેની યાદ રાખવાની છે. હવે કેટલાક ગુણધર્મો જોઈ લઈએ. સિમ્પલ, તો સદિશ a નો ક્રોસ ગુણાકાર હોય b પ્લસ c સાથે તો અહીંયા a ક્રોસ b વત્તા a ક્રોસ c કરી શકો તમે. ઓકે, વિભાજન કર્યું કહેવાય આપણે સરવાળા પર. પછી લેમડા ગુણ્યા a ક્રોસ b હોય, લેમડા છે અદિશ મૂલ્ય છે, એનો ગુણાકાર છે એ a ક્રોસ b સાથે હોય તો તમે અહીંયા આગળ લેમડા ઇન્ટુ a સદિશ કરી દો, એનો ક્રોસ ગુણાકાર b સાથે કરી દો, અથવા તો સદિશ a ગુણ્યા સદિશ a ક્રોસ લેમડા જે b સાથે મલ્ટીપ્લિકેશન કરીને પછી ક્રોસ ગુણાકાર કરી દો, તો કોઈ બી રીતે તમે જવાબ છે સમાન મેળવી શકો છો. ઓકે, ચલો તો એટલી બેઝિક માહિતી મેળવ્યા બાદ હવે આપણે એક્સરસાઇઝમાં આવી જઈએ કે જે ક્રોસ ગુણાકાર આધારિત છે, સદિશ ગુણાકાર આધારિત છે, જોઈએ. ચલો સૌપ્રથમ પહેલો પ્રશ્ન a અને b આપી દીધા છે. તો a ક્રોસ b માત્ર મેળવવાનું છે, એનો માનાંક મેળવી દેવાનો છે. તો a ક્રોસ b કરીને તેનો માનાંક શોધી નાખો. સેકન્ડ ક્વેશ્ચન છે કરાવું છું. ચલો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે સદિશ a અને b આપી દીધા છે. તો સદિશ a વત્તા b અને સદિશ a માઇનસ b ને લંબ એકમ સદિશ મેળવો. તો પહેલું કામ આપણે અહીંયા કરશું, પેલા a વત્તા b મેળવી લઉં. તો સદિશ a વત્તા b બરાબર 3i caret plus 2j caret plus 2k caret વત્તા i caret plus 2j caret minus 2k caret. ચલો તો સરવાળો કરીશ તો 4i caret plus 4j caret અને 2k caret minus 2k caret એટલે 0 થઈ જશે. ઓકે, તો 0k caret લખો અથવા તો ન લખો તો પણ ચાલશે. તો આ થઈ જાય છે સદિશ a વત્તા b અને સદિશ a minus b. તો 3i caret plus 2j caret plus 2k caret અને કૌંસમાં રાખી દઉં minus
i caret minus plus 2j caret minus 2k caret. તો 3i caret minus i caret એટલે 2i caret થશે, 2j caret minus 2j caret એટલે 0 થઈ જશે. ઓકે, તો અહીંયા સરળતા ખાતર મૂકી દઉં 0 into j caret. 2k caret minus 2k caret એટલે પ્લસ થઈને 4k caret થઈ જશે. તો આ થઈ ગયું સદિશ a minus સદિશ b. ઓકે, ચલો હવે આપણે અહીંયા આગળ આ બંનેને લંબ એકમ સદિશ મેળવવાનો છે. તો અહીં સદિશ a વત્તા b અને સદિશ a minus b બંનેને લંબ. સૌપ્રથમ તો આપણે બંનેને લંબ સદિશ મેળવી લેશું. તો બંનેને લંબ સદિશ થી કોણ થશે? તો કે બંનેને લંબ સદિશ સદિશ a વત્તા b ક્રોસ સદિશ a minus b થશે. ઓકે, તો ઇન શોર્ટ આપણે બંનેનો પહેલા શું કરી દેવો પડશે? ક્રોસ ગુણાકાર. અને ધારો કે a થી કોઈ નવો સદિશ છે જેને નામ આપી દઉં હું c સદિશ. તો c સદિશ બરાબર સદિશ a વત્તા b નો ક્રોસ સદિશ a minus b સાથે. તો આપણે અહીંયા આગળ નિશ્ચાયકના સ્વરૂપમાં મૂકી દઈએ i, j અને k. ચલો સૌપ્રથમ a વત્તા b ના ઘટકો મૂકીશ. તો એ છે 4 4 0, પછી a minus b ના છે 2 0 4. ચલો તો અહીંયા i, ચલો ક્રોસ ગુણાકાર કરી દઈશ એટલે અહીંયા 16 થશે, minus 0 minus j ચોકે ચોકે 16 16 minus 0 plus k, ચલો 0 minus 8. તો આમ આ થઈ જશે 16 i caret minus 16 j caret અને minus 8 k caret. ઓકે, આ થઈ જાય છે સદિશ c. ચલો હવે આપણે આ સદિશ c ને એક સદિશ c જે છે, ઓકે, આપણે એનો એકમ સદિશ મેળવવાનો છે. તેથી આપણે અહીંથી માનાંક પણ મેળવી લઈએ. c નો માનાંક 16 નો વર્ગ પ્લસ minus 16 નો વર્ગ પ્લસ minus 8 નો વર્ગ. તો આપણે મૂલ્ય મૂકતા જઈએ. ચલો 16 નો વર્ગ 256 વત્તા 256 વત્તા 64 થશે. ચલો સરવાળો કરશું તો આપણને મળશે વર્ગમૂળમાં 576. ઓકે, 576 થી એનું વર્ગમૂળ શું થશે? 24. 24 નો વર્ગ છે. ચાલો તો તેથી સદિશ a વત્તા b અને સદિશ a minus b બંનેને લંબ એકમ સદિશ. તો બંનેને લંબ સદિશ તો મળી ગયો આપણને, પરંતુ હવે એકમ સદિશ બરાબર. ઓકે, તો એ શું થઈ જશે? સદિશ c ની દિશામાંનો એકમ સદિશ થઈ જશે એટલે c કેપ લખી દઉં. તો સદિશ c છેદમાં a સદિશનું માન. ચલો તો સદિશ c છે, ચલો c કેપ બરાબર સદિશ c છે આપણને શું મળ્યું છે? 6i caret 16i caret minus 16 j caret minus 8 k caret છેદમાં, ચલો માન છે કેટલું મળ્યું છે આપણને? 24. તો અહીંયા 16 ના છેદમાં 24 i caret minus 16 ના છેદમાં 24 j caret minus 8 ના છેદમાં 24 k caret. ચલો અહીંયા આપણે 8 વડે ભાગ ચલાવી દઈએ તો 8 દુ 16 અને 8 તેરી 24 એટલે 2 ના છેદમાં 3 i caret minus 2 ના છેદમાં 3 j caret અને અહીંયાથી જશે 1/3 k caret. ચલો તેથી આ થઈ ગયું c cap. હવે અહીંયા આગળ હું જો સદિશ a ક્રોસ b કરું છું તો સદિશ a ક્રોસ b કરીશ તો આ દિશામાં જશે, જે બંનેને લંબ હશે. આપણે થિયરીમાં સમજ્યા એને પણ લંબ હશે અને b ને પણ લંબ હશે. અને એ જ રીતે નીચેની દિશામાંનો જે ઋણ નિશાની વાળો સદિશ આવશે એ પણ બંનેને લંબ હશે.
A ને પણ લંબ હશે અને B ને પણ લંબ હશે. ઓકે, તો પ્લસ ઓર માઇનસ. ઓકે, આ દિશામાં પ્લસ ને આ દિશામાં માઇનસ લઈએ આપણે. તો બંને સદિશ છે ઈ A ક્રોસ B ને A અને B બંનેને લંબ હશે. ઓકે, તેથી બંનેને લંબ એકમ સદિશ બરાબર પ્લસ ઓર માઇનસ 2/3 I caret minus 2/3 J caret minus 1/3 K caret. અને જો તમે માઇનસ ને મલ્ટીપ્લાય કરી દો પ્લસ ઓર માઇનસ ને, તો આ થઈ જશે પ્લસ ઓર માઇનસ 2/3 I caret. એ નિશાની બદલાઈ જશે. ઓકે, માઇનસ પ્લસ 2/3 J caret અને અહીંયા બી થઈ જશે માઇનસ પ્લસ 1/3 K caret. તો આ આપણો ફાઇનલ આન્સર. તો માગેલ બંને સદિશને લંબ એકમ સદિશનો આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 3. કે એ બી હું કરાવું છું. ચલો આ ક્વેશ્ચનમાં શું કહેવામાં આવ્યું છે કે સદિશ એ છે એકમ સદિશ છે. I સાથે એટલે x અક્ષ સાથે π/3 માપનો ખૂણો, J સાથે એટલે કે y અક્ષ સાથે π/4 માપનો ખૂણો અને K સાથે લઘુકોણ થીટા બનાવે છે. 90 કરતા નાનો છે. તો થીટા મેળવો અને તે પરથી સદિશ A ના ઘટકો મેળવો. ચલો તો પહેલું કામ છે આપણે સદિશ ધારી લઈએ જે મેળવવાનો છે. ધારો કે સદિશ A ના જે ઘટકો છે એ A1, A2 અને A3 છે. ઓકે, તો પહેલું કામ I caret સાથે કેટલો ખૂણો બનાવે છે? π/3 માપનો ખૂણો બનાવે છે. તો આપણે દિક કોસાઇન ભણી ગયા છે. તો એનો હવે આપણે યુઝ કરીએ. તો તેથી cos π/3 બરાબર, ચલો x ઘટક શું છે? A1 છેદમાં સદિશનો માન. હવે સદિશ છે એકમ સદિશ કહી દીધું છે એટલે સદિશ A નો માન છે શું થશે? 1 થશે અહીંયા. તો અહીંયા આપણે cos π/3 નું મૂલ્ય મૂકી દઈએ. તો cos π/3 નું મૂલ્ય છે કેટલું થશે? 1/2 બરાબર A1 છેદમાં A નો માનાંક છે 1. તો A1 equals to આપણને કેટલા મળી ગયા? 1/2. ચલો એક ઘટક આવી ગયો. તે જ રીતે હવે J caret સાથે કેટલો ખૂણો બનાવે છે? π/4 માપનો ખૂણો બનાવે છે. તેથી cos π/4 ચલો J caret એટલે કે y ઘટક y અક્ષ સાથે બનાવે છે એટલે y ઘટક લેશું. તો A2 છેદમાં સદિશ A નો માનાંક. તો cos π/4 એટલે 1/√2 બરાબર A2 upon 1. તો A2 બરાબર 1/√2. તો હવે K caret સાથે લઘુકોણ થીટા બનાવે છે. તેથી cos થીટા બરાબર A3 upon સદિશ A નો માનાંક. તો cos થીટા as it is રાખશું. A3 upon સદિશ A નો માનાંક છે 1. થીટાનું મૂલ્ય અત્યારે આપણી પાસે છે નહીં. તો A3 બરાબર છે શું થઈ ગયું? cos થીટા થઈ જશે. તો એને આપણે as it is રાખશું. હવે cos થીટા મેળવવા માટે જો ત્રણેય ઘટકો છે આપણી પાસે આવી ગયા A1, A2 અને A3. એક જ ઘટક છે નથી અત્યારે. એટલે કે cos થીટાના ફોર્મમાં છે. તો થીટા મળી જશે તો એ પણ મળી જશે. તો હવે તેની માટે આપણે અહીંયા જે મૂલ્ય આપ્યું હતું આ સદિશ છે કેવો છે? એકમ સદિશ છે. તેનો ઉપયોગ કરીએ. તો અહીં સદિશ A નો માનાંક 1 છે કારણ કે રકમમાં આપી દીધેલું છે કે એ એકમ સદિશ છે. તેથી સદિશના ઘટકો છે A1, A2, A3 છે. તો જો મૂલ્ય મેળવતા હોય તો વર્ગમૂળમાં A1 સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં A2 સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં A3 સ્ક્વેર કરીને મેળવવું પડે. તો હવે બંને બાજુ વર્ગ કરી દો એટલે અહીંથી વર્ગમૂળ કેન્સલ થઈ જશે. A1 નું મૂલ્ય છે 1/2 મળેલું છે. તો 1/2 નો સ્ક્વેર પ્લસ અહીંયા 1/√2 નો સ્ક્વેર પ્લસ અહીંયા cos નો વર્ગ આવશે કારણ કે A3 ની કિંમત છે cos છે. equals to 1. તો હવે એને સાદુરૂપ આપતા જઈએ એટલે આપણે આન્સર સુધી પહોંચી જશું. ચલો આ 1/4
આ 1/2 પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ 1. તેથી ચલો 1/4 પ્લસ 1/2 એટલે એ આપણને મળશે 3/4. 3/4 ને સામે જવા દઉં તો cos સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ 1 માઇનસ 3/4. તો ઇક્વલ્સ ટુ આપણને મળશે 1/4. તેથી cos થીટા ઇક્વલ્સ ટુ વર્ગમૂળ લઈ લઉં તો 1/2 લખવું પડશે. એકચ્યુઅલમાં આપણે પ્લસ ઓર માઇનસ 1/2 લખવું પડે. પરંતુ થીટા છે એ શું કીધું છે? લઘુકોણ છે. જો માઇનસ લઈશું તો એ ગુરુકોણ એટલે કે 90 કરતા વધી જશે ખૂણો. રાઈટ? એટલા માટે આપણે પ્લસ જ મૂલ્ય લેવું પડશે. તો થીટા બરાબર હવે 1/2 છે ક્યારે થશે? π/3 પાસે. તો થીટા ઇક્વલ્સ ટુ આપણને કેટલા મળી ગયા? π/3. તેથી A3 equals to cos theta હતું તો cos π/3 એટલે આપણને મળશે 1/2. તો સદિશના ઘટકો તેથી સદિશ A ના ઘટકો ચલો A1 શું હતું? 1/2. A2 હતું 1/√2 અને A3 મળ્યું આપણને 1/2 થશે. ઓકે, તો આ આપણો આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 4 દર્શાવો કે અહીંયા સાબિત કરવાનું છે. આ પરિણામને આપણે સાબિત કરી દઈએ. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ. તો સદિશ A માઇનસ B ક્રોસ સદિશ A વત્તા B. તો આપણે અહીંયા વિભાજનનો નિયમનો યુઝ કરીએ તો સૌપ્રથમ પહેલા સદિશ A છે એનો ક્રોસ કરી દઈએ A વત્તા B સાથે. તો સદિશ A ક્રોસ સદિશ A વત્તા B માઇનસ સદિશ B ક્રોસ સદિશ A વત્તા સદિશ B. ચલો તો A ક્રોસ A કરી દો એટલે હવે આપણે અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈએ ફરી પાછું. તો સદિશ A ક્રોસ સદિશ A વત્તા સદિશ A ક્રોસ સદિશ B માઇનસ સદિશ B ક્રોસ A અહીંયા બી કરી દઈએ માઇનસ થઈ જશે પ્લસ માઇનસ સદિશ B ક્રોસ સદિશ B. હવે કોઈ બી સદિશનો પોતાની સાથે તે ક્રોસ ગુણાકાર કરશો એટલે શૂન્ય સદિશ આવશે અહીંયા. તો વત્તા સદિશ A ક્રોસ B. હવે આપણે એક ગુણધર્મ ભણી ગયા છીએ કે A ક્રોસ B બરાબર માઇનસ B ક્રોસ A લખી શકીએ. તો અહીંયા આગળ આ પદની જગ્યાએ હું પ્લસ સદિશ A ક્રોસ B લખી શકું અને અહીંયા તે શૂન્ય સદિશ થઈ જશે. કારણ કે સદિશ A ક્રોસ B ઇક્વલ્સ ટુ માઇનસ સદિશ B ક્રોસ A થશે. તો આમ અહીંયા આગળ 2 ટાઈમ સદિશ A ક્રોસ B થઈ જશે. રાઈટ? તો આ થઈ ગયું રાઈટ હેન્ડ સાઈડ જે આપણે સાબિત કરવાનું હતું. ઓકે, અને અહીંયા આગળ તમે લખો કે ભાઈ અહીંયા શું કર્યું છે આપણે? સરવાળા પર વિભાજનનો નિયમ યુઝ કર્યો છે આપણે. ઓકે, એ જ રીતે અહીંયા બી એ જ કારણ આવશે. બે વખત કર્યું છે તો અહીંયા બી સેમ કારણ લખવાનું છે. ચલો ક્વેશ્ચન નંબર 5 બી મારે કરાવવો પડશે. તો ક્વેશ્ચન નંબર 5 બી કરીએ. ચલો આ બંનેનો ક્રોસ ગુણાકાર છે શૂન્ય સદિશ આપી દીધો છે. તો લેમડા અને મ્યુ મેળવવાનું છે. તો જે આપ્યું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. અહીં 2i caret plus 6j caret plus 27k caret નો ક્રોસ i caret plus lambda j caret plus mu k caret equals to શૂન્ય સદિશ. તેથી ચલો આપણે નિશ્ચાયકના સ્વરૂપમાં ગોઠવણી કરી મૂકી દઈએ. ઓકે, આ પદ્ધતિ જે વાપરીએ છીએ આપણે એ નિશ્ચાયક જેવી ગોઠવણી છે, નિશ્ચાયક નથી. ઓકે, ખાસ ધ્યાન રાખવું. નિશ્ચાયકમાં આપણને એક અદિશ મૂલ્ય મળે છે જ્યારે અહીંયા આપણે શું ગોતીએ છીએ? એક સદિશ ગોતીએ છીએ. એટલે એના સાથે કમ્પેર કરી શકીએ પણ એ નિશ્ચાયક જ છે એવું ના કહી શકીએ. ચલો પહેલા સદિશના આપણે ઘટકો મૂકી દઈએ 2 6 27 પછી 1 લેમ્બડા અને મ્યુ ઇક્વલ્સ ટુ શૂન્ય સદિશ. તેથી ચલો i caret હવે ક્રોસ ગુણાકાર કરતા જઈએ તો મ્યુ ઇન્ટુ 6 એટલે 6 મ્યુ માઇનસ 27 લેમ્બડા માઇનસ j caret
ચલો 2 into mu થશે એટલે 2 mu minus 27 plus k caret into 2 lambda minus 6 equals to શૂન્ય સદિશ. તેથી ચલો અહીંયા સહગુણક થઈ જશે, અદિશ કટક થઈ જશે 6 mu minus 27 lambda into I caret minus 2 mu. ઓકે ચલો અહીંયા માઇનસ ને મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા પ્લસ થઈ જશે, અંદર માઇનસ કરી દઈએ બધા, તો માઇનસ 2 mu પ્લસ 27 થઈ જશે into j caret પ્લસ 2 lambda minus 6 into k caret equals to શૂન્ય સદિશ છે, એનો મતલબ કે શૂન્ય into I caret પ્લસ શૂન્ય into j caret પ્લસ શૂન્ય into k caret લખી શકીએ. તેથી સરખામણી કરી દઉં તો 6 mu x ઘટક છે એ 26 mu minus 6 mu minus 27 equals to 0. પછી minus 2 mu plus 27 equals to 0 અને 2 lambda minus 6 equals to 0. તેથી બીજામાંથી સીધી mu ની કિંમત મળી જશે આપણને, તો mu બરાબર થઈ જશે 27/2. તો અહીંથી આપણે સીધી mu ની કિંમત લખી દઈએ. અહીંથી lambda ની કિંમત મળી જશે, 6 સામે 2 છેદમાં એટલે 3 થઈ જશે, તો lambda equals to 3. આ બંને માંગેલ આન્સર. ચલો 6 ક્વેશ્ચન નંબર છે કે a ડોટ b બરાબર 0, a ક્રોસ b બરાબર શૂન્ય સદિશ છે. તો સદિશ a અને b વિશે શું તારણ નીકળી શકે? ઓકે, તો ક્વેશ્ચન જોઈએ આપણે કેવી રીતે સોલ્વ કરશું, કેવી રીતે લખાણ કરશું એનું. ચલો પહેલું તો આપણને અહીં આગળ સદિશ a ડોટ b બરાબર શૂન્ય સદિશ આપ્યું છે. તો એના દ્વારા આપણે શું તારણ કાઢી શકીએ? તો કે સદિશ a ડોટ b ઇક્વલ્સ ટુ શૂન્ય છે. ઓકે, તો અહીંયા કયા કયા કારણ નીકળી શકે? તો આપણે આગળની એક્સરસાઇઝમાં પણ આનો અભ્યાસ કર્યો હતો કે જો a ડોટ b બરાબર શૂન્ય સદિશ હોય, શૂન્ય હોય તો કાં તો સદિશ a નો માનાંક છે 0 હોય અથવા સદિશ b નો માનાંક 0 થશે, અથવા હજી એક શક્યતા છે કે a ડોટ b બરાબર 0 તો સદિશ a લંબ સદિશ b એ પણ કહી શકીએ આપણે, રાઈટ. પછી સદિશ a ક્રોસ b બરાબર શૂન્ય સદિશ હોય તો અહીંયા સદિશ a બરાબર શૂન્ય સદિશ શૂન્ય, આ સદિશ b નો માનાંક જે શૂન્ય હોય, અથવા હજી હમણાં તાજેતરની થિયરી છે કે a ક્રોસ b શૂન્ય સદિશ આવતું હોય તો બંને સદિશ છે શું હશે? એકબીજાને સમાંતર હશે, રાઈટ. તો એટલી શક્યતાઓ રહેલી છે. તો અહીંયા આગળ પરંતુ રકમમાં એવી કોઈ સ્પષ્ટતા છે નહીં કે લંબ છે કે સમાંતર છે. તો પરંતુ સદિશ a અને b લંબ કે સમાંતર નથી. તેથી એક જ ઓપ્શન રહે છે આપણી પાસે કે સદિશ a નો માનાંક 0 અથવા સદિશ b નો માનાંક 0. ઓકે, તો સદિશ a અને સદિશ b વિશે આપણે એટલું તારણ કાઢી શકીએ. ચલો ક્વેશ્ચન નંબર 7, a b c ત્રણ સદિશો આપ્યા છે, તો સાબિત કરો કે a ક્રોસ b પ્લસ c બરાબર વિભાજનનો નિયમ છે અહીંયા સાબિત કરવાનો છે. ઓકે, તો આ પ્રશ્ન છે હું તમારા પર છોડું છું કે ભાઈ b પ્લસ c, તો b સદિશ અને c સદિશનો સરવાળો કરી દો અને પછી ક્રોસ કરી દો એ સાથે નિશ્ચયકની મદદથી. એક પરિણામ થોડું છે એ લાંબુ આવશે. ઓકે, અને એ જ પરિણામ તમને અહીંયા સાબિત કરી દો જમણી બાજુમાં. તો આ બંને છે આવા વ્યાપક ઉદાહરણ માટે તમારે સાબિત કરી દેવાનું છે. તો આ ક્વેશ્ચન નંબર 7 છે તમારા પર છોડું છું. ક્વેશ્ચન નંબર 8, ચલો ક્વેશ્ચન નંબર 8 જેવો જ આપણે પ્રશ્ન છે એ આગળની એક્સરસાઇઝમાં ડોટ પ્રોડક્ટ માટે કર્યો હતો કે ચલો આ ક્વેશ્ચનને બી અહીંયા સોલ્વ કરાવીએ કે અહીંયા પછી કેવી રીતે કરશું આને. આ વિધાનનું પ્રતીક છે એ સત્ય છે, આપણે ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો પ્રતીક છે એ શું થશે? તો કે a ક્રોસ b બરાબર શૂન્ય સદિશ. તો શું a અને b છે શૂન્ય સદિશ થશે? તો a ક્રોસ b બરાબર શૂન્ય સદિશ થાય એવું તો ક્યારે શક્ય બને? કે જ્યારે બંને સદિશો છે એકબીજાને શું હોય? સમાંતર હોય, જે આપણે થિયરીમાં સમજ્યા છીએ. તો અહીંયા આપણે બંને સદિશ છે ધારી લઈએ, એવા સદિશ ધારીએ કે બંને એકબીજાને શું હોય? સમાંતર હોય. તો અહીંયા ધારવું છે બહુ જ easy છે.
તો આ પ્રશ્નમાં આપણે સૌપ્રથમ પહેલા ધારી લઈએ. ધારો કે સદિશ A બરાબર, અને આપણે ઉદાહરણ દ્વારા જેને સમજાવવાનું છે એટલે સદિશ A બરાબર ધારી લો. ધારો કે 2i caret plus 3j caret plus k caret અને બીજો સમાંતર. તો આ સદિશને જો 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ, ઓકે, તો એક સમાંતર સદિશ બની જશે ને. તો 4i caret plus 6j caret plus 2k caret. તો આ બંને સદિશો શું થઈ જશે? સમાંતર બની જશે. તો પહેલા આપણે સાબિત કરી દઈએ કે આનો ક્રોસ ગુણાકાર છે 0 શૂન્ય સદિશ આવે છે. તો a ક્રોસ b બરાબર, ચલો i caret j caret k caret. So 2 3 1 4 6 2. તો અહીંયા આપણે ઓકે, હવે આ સાદુરૂપ છે હું તમારા પર છોડું છું. તો અહીંયા તમને આન્સરમાં શું મળી જશે? શૂન્ય સદિશ. તેથી સદિશ a ક્રોસ b છે શું થઈ જાય છે? શૂન્ય સદિશ. પરંતુ સદિશ a નો માનાંક, ચલો સદિશ a નો માનાંક મેળવીએ તો એ તો obvious છે, સ્વાભાવિક છે, 0 નથી થવાનો. 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. તો વર્ગમૂળમાં ચલો 4 પ્લસ 9 પ્લસ 1. તો અહીંયા વર્ગમૂળમાં 14 જે does not equals to 0 તથા સદિશ b નો માનાંક, તો અહીંયા થશે 4 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ એટલે અહીંયા થશે 16 પ્લસ 36 પ્લસ 4. ચલો વર્ગમૂળમાં અહીંયા થશે 36 ને 4 40, 40 ને 16 56. તો એ પણ does not equals to 0. તેથી પ્રતિવિધાન સત્ય નથી. એટલે કે a ક્રોસ b છે એ શૂન્ય સદિશ છે, પરંતુ સદિશ a અને સદિશ b છે, ઓકે, એ શૂન્ય સદિશ થશે નહીં. કારણ કે સદિશ a નો માનાંક છે એ 0 નથી થતો, એનો મતલબ કે સદિશ a does not equals to શૂન્ય સદિશ અને સદિશ b does not equals to શૂન્ય સદિશ. રાઈટ? તો આ વિધાન છે એનું પ્રતિવિધાનથી સત્ય થશે નહીં. ચલો ક્વેશ્ચન નંબર 9. ABC ના યામ આપી દીધા છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો પહેલા કોઈ બી બે સદિશ મેળવી લઈએ. ઓકે, આસપાસના બે સદિશો મેળવી લઈએ. તો આ પ્રશ્ન છે સોલ્વ કરીએ. પછીનો પ્રશ્ન છે તમારે જે એ જાતે કરવાનો છે એ જ અહીંયા સમજી લઈએ આપણે. ક્વેશ્ચન નંબર 10 છે. સબાચનો આસપાસની બે બાજુઓ આપી દીધી, સીધી બાજુઓ જ આપી દીધી છે. તો તેનું ક્ષેત્રફળ મેળવો. તો તમારે માત્ર a ક્રોસ b કરીને તેનો માનાંક મેળવી દેવાનો છે. એટલે સીધું ક્ષેત્રફળ જ મળી જશે. ક્વેશ્ચન નંબર 9 કરીએ. ચલો અહીંયા ત્રિકોણને દર્શાવી દઈએ. તો a b અને c. ચલો તો સૌપ્રથમ એક સદિશ છે AC મેળવી લઈએ કે જેને આપણે સદિશ a કહી દઉં, અને સદિશ AB જેને આપણે કહી દઈએ સદિશ b. તો અહીં ત્રિકોણ ABC માં ધારો કે સદિશ a, તો a છે સદિશ AC. તો સદિશ AC મેળવવું હોય તો c ના યામ માઇનસ a ના યામ થશે. તો એ થશે 1 5 5 માઇનસ 1 1 2. તો એ આપણને મળે છે ચલો 0 4 3. તો આ થઈ જાય છે સદિશ a તથા સદિશ b. ચલો તો એ થશે સદિશ AB. તો b ના યામ છે 2 3 5 માઇનસ 1 1 2. તો અહીંયા ચલો 1 2 3. તો આ છે સદિશ b. a ક્રોસ b મેળવી લઈએ. સદિશ a ક્રોસ b. તો નિશ્ચાયકમાં i j k ફર્સ્ટ રો, સેકન્ડ રો માં પહેલા ઘટકો આવશે એના 0 4 3, પછી 1 2 3. તો સોલ્વ કરતા જઈએ તો i ઇન્ટુ ચલો 4 તેરી 12 માઇનસ 6 માઇનસ j, તો 0 ઇન્ટુ 3 એટલે 0 માઇનસ 3 પ્લસ k કેરેટ, તો 0 ઇન્ટુ 2 એટલે 0
0 માઇનસ 4. તેથી a ક્રોસ b બાર માઇનસ 6 i કેરેટ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3j કેરેટ માઇનસ 4k કેરેટ. તો આ a ક્રોસ b આવી ગયું છે. હવે અહીંયા જ આપણે એનો માનાંક મેળવી લઈએ તો સદિશ a ક્રોસ b નો માનાંક તો વર્ગમૂળમાં ચલો 6 નો વર્ગ 36, 3 નો વર્ગ 9, માઇનસ 4 નો વર્ગ પ્લસ 16. તો અહીંયા સરવાળો કરી દઈએ આપણે 36 ને 9 45, 45 ને 16 એટલે 61 થશે. તો અહીંયા રૂટ 61. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 સદિશ a ક્રોસ b નો માનાંક. તો અહીંયા આપણે મૂકી દઈએ તો 1/2 વર્ગમૂળમાં 61. તો આ આપણો આન્સર. અને જો અહીંયા આપણે એકમ લખવું હોય તો ચોરસ એકમ ક્ષેત્રફળનો એકમ ચોરસ એકમ થશે. ચલો હવે ક્વેશ્ચન નંબર 11. તો અહીંયા સદિશ a અને b આપેલા છે એનો માનાંક આપેલો છે. a ક્રોસ b એકમ સદિશ હોય તો a અને b વચ્ચેનો ખૂણો છે એ કેટલો થશે? તો MCQ સોલ્વ કરીએ. ચલો જો બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો sin થીટા બરાબર સૂત્ર શું થશે? સદિશ a ક્રોસ b નો માનાંક છેદમાં સદિશ a ઇન્ટુ સદિશ b. ચલો a ક્રોસ b છે શું કહી દીધું છે? એકમ સદિશ છે એટલે 1 માનાંક આવશે એનો. સદિશ a અને b નો માનાંક આપી દીધો છે 3 ઇન્ટુ √2/3. 3 3 કટ થઈ જશે તો સિમ્પલ 1/√2 થઈ જશે. તેથી ચલો 1/√2 એટલે કેટલા થશે? sin pi/4. તો થીટા બરાબર કેટલા થઈ જશે? pi/4. ચલો લંબચોરસ ABCD ના સ્થાન સદિશો આપી દીધા છે. ઓકે સદિશ a b અને સ્થાન સદિશ આપ્યા છે એનો મતલબ શું થયો? તો કે અહીંયા આગળ પહેલો જે આપ્યો છે એ સદિશ OA આપી દીધો છે, પછી સદિશ OB, પછી સદિશ OC, પછી સદિશ OD. ઓકે આ 4 સદિશો આપી દીધા છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આપણે પાસની કોઈ બી બે બાજુઓ લઈ લઈને દર્શાવતા સદિશ મેળવી લઈએ. ઓકે તો સદિશ AB આ રીતે આપણે જો લંબચોરસ દોરી દઈએ ABCD. તો આ સદિશ છે ને A કહી દો સ્મોલ a, AD સદિશને આ છે ને સદિશ B કહી દો. તો માત્ર સદિશ A અને સદિશ B મેળવી લો એટલે કે સદિશ AD અને સદિશ AB મેળવી લો. પછી શું કરવાનું છે? માત્ર સદિશ A ક્રોસ B નો માનાંક. ઓકે તો આપણું ક્ષેત્રફળ થઈ જશે. તો અહીંયા ઈઝી છે ક્વેશ્ચન લંબચોરસ માટેનો. લંબચોરસ એટલે શું થશે? સભાજક થવાનો છે. ઓકે તો સેમ એ જ સૂત્ર થશે એમની માટે બી. તો હોમવર્ક તમારું રહેશે ઉદાહરણ નંબર 22 થી 25 અને સ્વાધ્યાય 10.4 છે હોલ એક્સરસાઇઝ. ઓકે તો આ સદિશ ગુણાકાર આધારિત એટલું રહેશે.